હાય ગાઈઝ, વેલકમ ટુ બેક માય મિની બ્લોગ. તો આજે છે ને હું ને વિજય આવી ગયા રેલવે સ્ટેશને, કારણ કે અમારે લોકોને જવાનું છે દ્વારકા. ફાઇનલી આ ટ્રીપની સમય આવી ગયો છે. એટલે અમે એને વિજય છે ને પહેલાં તો આવી ગયા હતા રેલવે સ્ટેશને બુકિંગ કરાવવા માટે, પણ અત્યારે હજી છે ને 4 વાગ્યા હતા એટલે ટિકિટ બારી પણ ખુલ્લી નહોતી. એટલે અમે છે ને લોકો ઘડીક લાઇનમાં બેસી ગયા, કારણ કે હજી 5 વાગે ટિકિટ બારી ખુલે અને અમને ખબર નહોતી. અને અમે આવી ગયા વહેલા, અને આ ટૂર છે ને ટ્રેનમાં અમારી ફર્સ્ટ ટાઈમ છે, એટલે અમને કાંઈ પણ જાણકારી હતી નહીં. પણ છે ને છેલ્લે 5 વાગે વારો આવી ગયો ટિકિટ બારીમાં, પણ અમને એમ ખબર પડ્યા કે બુકિંગ અહીંયા નથી થતું, ઓનલાઈન તમારે ટિકિટ કપાવવી પડશે. તો અમે તો મૂંઝાઈ ગયા, કેમ કે એક દિવસ જ આડો છે અમારે જવા માટેનો દિવસ, અને અમને એમ કે તાત્કાલિક અહીંયા બુકિંગ અમારું રજિસ્ટ્રેશન થઈ જાય. પણ ન થયું. એ લોકો કહે કે ઓનલાઈન તમારે 10 દી અગાઉ કરાવવું પડે, કારણ કે અત્યારે વેકેશન સિઝન છે એટલે મેળ આવે નહીં તાત્કાલિક 10 દી અગાઉ, કારણ કે 25 તારીખ સુધી તો ઓલમોસ્ટ બધું બુકિંગ જ છે. તો પાછા ઘરે વી આવ્યા, અને હવે અમારે છે ને જનરલમાં જવું પડશે ટ્રેનમાં. પછી છે ને અમે થોડીક શોપિંગ કરવાની હતી, એટલે વિજયના કપડાં લેવા માટે આવી ગયા શોપ ઉપર. અને ફાઇનલી એને આ જોડી છે ને પાસ કરી છે. તમે જોઈ શકો છો, કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ જોડી પાસ કરી એટલે હવે એના કપડાં લઈને અમે પહેલાં તો નીકળી જઈએ, કેમ કે મારે પણ હજી ઘણી શોપિંગ બાકી છે. પછી હું ડાયરેક્ટ આવી ગઈ પાર્લરમાં. મારે આઈબ્રો ને એવું બધું બાકી હતું કરાવવાનું, એટલે મેં કીધું પહેલાં હું છે ને આઈબ્રોને એવું કરાવી લઉં, અને પછી નાની મોટી કંઈ પણ ખરીદી હોય કરવા જાય. તો હું ને મારા નણંદ છે ને 2 આઈબ્રો કરાવવા ગયા હતા. પછી અમે કટલેરીની શોપ ઉપર આવી ગયા, અને અમારે લોકોને થોડીક નાના મોટી કટલેરી લેવાની હતી, એટલે મેં લઈ લીધું આ પેન્ડલ ચેન. તમે જોઈ શકો છો કેટલી મસ્ત ક્યુટ ડિઝાઇન હતી પેન્ડલ ચેનની. મેં કીધું કે આપણે છે ને સિમ્પલ લુક કરવાનું છે, એટલે છે ને એક પેન્ડલ ચેન લઈ લઈએ. પછી અમે લોકોએ છે ને શોપિંગ કરી લીધી અને ઘરે આવી ગયા. વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા નવા વિડીયો હું બનાવતી પણ રહીશ. ટાટા બાય બાય.